એ શું કરતી હશે મારી દીકરી ઓલા દુશ્મનના ઘરે? અત્યારે તો ગૃહ પ્રવેશની વિધિ ચાલતી હશે, પછી મીંઢળ છોડશે, પછી કોડાકોડી અને પછી રસોડામાં રમખાણ થશે. છો અરે રસોડામાં રમખાણ થશે. કઈ કરવું પડશે. ગણપતિ બાપ્પા ચલો ચલો હવે આ કોડાકોડીની રમત પતાવી દઈએ. પપ્પા, મેં તમારું જોયું છે, તમે બધું પતાવવા માટે જ કરતા હો. ઓકે ઓકે શરૂ કરીએ. હા, ચાલ તારી જે અંગૂઠી છે મને આપ. અમારી હા. હાલો બાપ ચલ. હવે મારા હાથમાં આ અંગૂઠી, આ રૂપિયાનો સિક્કો, આ કોડી અને આ સોપારી છે. હવે આ બધી જ વસ્તુઓ હું આ કંકુના પાણીથી ભરેલા થાળમાં પધરાવી દઈશ. અને તમારા બંને હું જે વસ્તુનું નામ લઉં એ શોધી આપવાની. પપ્પા, આવું કરવાથી શું થાય? અરે બેટા, આવું કરવામાં એ ખબર પડે કે આ રમતમાં જે જીતે એનું ઘરમાં રાજ ચાલે. પપ્પા, તમારા લગ્નમાં કોણ જીતેલો અગેન? ઓફકોર્સ હું જીતેલો. તો પણ રાજ તો મમ્મીનું જ ચાલે છે. બેટા એટલે જ કહું છું, ગુજરાતી નાટકો જોતો જા, તારો શબ્દકોશ વધશે. હે? હા, ગુજરાતી નાટક વાળાઓને છે ને પતિની તકલીફો વિશે બરાબર જાણ હોય છે. અને એટલે તો જો ને એ લોકોના નાટકોના નામ પણ કેવા હોય છે. વટથી કહો અમે બૈરીના ગુલામ, બૈરી મારી બ્લડ પ્રેશર, બૈરી મારી બાપ રે બાપ. પપ્પા, આમાંથી તમારું ફેવરેટ નાટક કયું? પારકા બૈરા સૌને ગમે. પપ્પા, તમારી ઈચ્છા નથી પૂછતો, તમારું ફેવરેટ નાટક પૂછું. દીવા, કોડાકોડી રમીએ. હા ચલો ચલો. આમાં રમવાની શું જરૂર છે? ઘરમાં રાજ તો મારું જ ચાલવાનું છે. અહીંયા બેસ ને તું રમ કોડાકોડીની રમત. એક તો માંડ મારા ભાગમાં એક વિધિ આવી છે, એમાં પણ તને વાંધો છે. પાર બેટા બેસી જા. દિશા બેટા બસ હવે. રમવા દેવી હતી ને, હમણાં ખબર પડી જાય ઘરમાં રાજ કોનું ચાલવાનું છે. હવે તું ચાલુ નહીં થઈ જા. પપ્પા, તમે ગેમ ચાલુ કરો ને. હા ગેમ ચાલુ કરું છું. હવે ફાઇનલ ગેમ ચાલુ કરું છું. બધા ધ્યાનથી સાંભળો. હા, હવે મેં આ કોડાકોડી મેં આ થાળમાં પધરાવી દીધા છે. 5 વખત આપણે આ ગેમ રમશું. જે વધારે વાર આ ગેમ જીતશે એનું આ ઘરમાં રાજ ચાલશે. તો બધા તૈયાર? યસ. તો બોલો, સૌથી પહેલા શું શોધશો? રૂપિયાનો સિક્કો. ઓકે, તો શોધો રૂપિયાનો સિક્કો. ચાલો થઈ જાઓ. પાર તું જીતીશ. कौन भाई, तुम्हें ही जीतनी होगी ये गेम. કમ ઓન ચારો, તું જ જીતીશ. હસતા હસતા કોઈનો દાંત દુખ્યો, મારા હાથમાં આવી ગયો રૂપિયાનો સિક્કો. તારી જીતે મારી જીત છે. વેરી ગુડ ચારુડા. કમ ઓન. ચલો હવે બીજો રાઉન્ડ. હવે શું શોધશો? અંગૂઠી. કોઈની તલવારની ધાર થઈ ગઈ છે બુઠ્ઠી, મારા ભાઈના હાથમાં આવી ગઈ છે અંગૂઠી. 1 ઓલ થયું છે. હા, આ વખતે કોડી. પાછો જીતી ગયો. હવે હાર માટે રાહ જુઓ થોડી, મારા ભાઈના હાથમાં આવી ગઈ છે કોડી. 2 1. ઓકે, કમ ઓન ચારુ બેટા. યસ પપ્પા. હા, હવે સોપારી. ચારુની વાત છે ન્યારી. એના હાથમાં આવી સોપારી, કોઈની ખીર થઈ ગઈ ખારી. યસ ચારુ બેટા, વેરી ગુડ. કમ ઓન, કીપ ઇટ અપ. ઓકે, હવે 2 ઓલ થયું છે. હેલો અને ફાઇનલ રાઉન્ડ. ઓકે, હવે શું? પાછી અંગૂઠી. જીતી ગઈ. ઉંગલી બે અંગૂઠી में नगीना. આ ગેમ ભલે તું જીતી હોય ચારુ, પણ ઘરમાં રાજ તો મારું જ ચાલશે. ચાલો હવે કોડાકોડીની વિધિ તો પતી ગઈ છે. હજી કઈ બાકી રહી જાય છે? હજી બાકી છે ને. જો બેટા, પુરુષ એટલે ઘરનો રાજા
અને સ્ત્રી એટલે રસોડાની રાણી. એટલે હમણાં ચારુ રસોડામાં જઈને આપણને બધાને એક વાનગી બનાવીને ખવડાવશે. હમણાં હા, આ તો આપણે ત્યાંનો રિવાજ છે. પણ મમ્મી રિવાજની શું જરૂર છે? આપણે ત્યાં તો રસોઈયો છે ને. એ રજા પર ગયો છે અને જ્યાં સુધી એ પાછો નહીં આવે ત્યાં સુધી ચારુએ રોજ નવી નવી આઈટમ બનાવીને આપવી પડશે. તો ચાલો આપણે રસોડા તરફ જઈએ. એક પાપડ શેકી નાખીને આઈટમ રેડી. પાપડ નહીં, સ્વીટ ડિશ. હે ને મમ્મી? હા, આવા શુભ પ્રસંગમાં તો મિષ્ટાન જ હોય ને. પપ્પા, આ પરીક્ષા ક્યારે પૂરી થશે? બેટા, લોકો લગ્નને જીવનનો જવાબ સમજીને પરણતા હોય છે, પણ લગ્ન એટલે રોજ જન્મતો નવો સવાલ છે. લગ્ન એટલે નાવા જતી વખતે ભૂલાઈ ગયેલો ટુવાલ છે. લગ્નની જંગ જે જીતી ગયા ને એ તો માલામાલ છે, નહીં તો હાલ હવાલ છે. ચારુ બેટા, આ છે આપણું રસોડું. અરે વાહ મમ્મી, બહુ સરસ રસોડું છે આપણું. સરસ છે એટલે તે તારું કિચન ફર્સ્ટ ટાઈમ જોયું? ઓફકોર્સ ફર્સ્ટ ટાઈમ જોયું. હું આ ઘરની દીકરી છું, રસોઈયન થોડી છું. એટલે હું રસોઈયન છું. મારા ફ્રેન્ડના મમ્મી કહેતા હતા કે વહુ એટલે ઘરની ધોબણ, ઘરની રસોઈયણ, ઇન શોર્ટ ઝાડુ, કપડાં, વાસણ. એ બંધ કર તારું ભાષણ. અરે તમે બંને બચ્ચાની જેમ ઝઘડવાનું બંધ કરો. ચારુ, આ ખાનામાં કઠોળ છે, અહીંયા મસાલા, અને અહીંયા નીચે ખાનામાં છે જાત જાતના લોટ. બોલ, શું બનાવીશ તું? લોકોને ઉલ્લુ બનાવતા સિવાય આને આવડે શું છે મમ્મી? મમ્મીજી કંઈક સારું બનાવીશું. હા, સારું. ચલ આપણે જઈએ હવે દિશા, નહીં તો ચારુ આપણને જોઈને કોન્શિયસ થઈ જશે ને સ્વીટ ડિશમાં સાકરને બદલે મીઠું નાખી દેશે. ઓલ ધ બેસ્ટ ચારુ. ડિશ તૈયાર થઈ જાય એટલે એમને બોલાવજે. ચાલો મમ્મી. હા, ચાલ. કાલ સવાર સુધી ડિશ તૈયાર થઈ જશે. ચાલ દિશા. હા મમ્મી, બાય. બે. ચારુ, હવે શું બનાવું? હવે રિવાજ બનાવવાની જરૂર જ શું છે? રિવાજ તો એવા હોવા જોઈએ કે નવી બહુ ઘરે આવે ને હોટલના મેનુ કાર્ડમાંથી કંઈક ઓર્ડર કરે. ફેલ થઈ જઈશ ચારુ, તું ફેલ થઈ જઈશ. ફેલ તો ફેલ, વધારમાં વધારે શું થશે? એ ટોન્ટ મારશે કે મમ્મીએ કંઈ બનાવતા શીખવાડ્યું નથી. સાંભળી લેવાનું, આ કંઠી સાંભળીને આ કંઠી બહાર. હા, મમ્મીને બોલાવા દે. મમ્મીજી, મમ્મીજી. થઈ ગયું? શું થયું? આટલી જલ્દી ડિશ તૈયાર થઈ ગઈ બેટા? અરે વાહ, તું તો સુપરફાસ્ટ નીકળી. શું બનાવ્યું છે તે? અને ડિશ કેમ દેખાતી નથી? મમ્મી, ઇનવિઝિબલ ડિશ હશે જે બને પણ ઇનવિઝિબલ ને આપણે ખાવાની પણ ઇનવિઝિબલ. જો આમ. મમ્મીજી, હું શું કહું છું, આ રસોઈની વિધિ આપણે પછી કરીએ તો ના ચાલે? ચાલે, પણ પછી તારે પણ બીજી એક વાત ચલાવી લેવી પડશે. હા, બીજી કોઈ પણ વાત ચલાવી લઈશ. સારું, તો જ્યાં સુધી તું કોઈ સ્વીટ ડિશ નથી બનાવી શકતી ત્યાં સુધી તારે પાર્થથી દૂર રહેવાનું. શું? એટલે કે રહેવાનું આ ઘરમાં જ, પણ અલગ. વાંધો નહીં ચારુ, તું સ્વીટ ડિશ બનાવતા શીખજે, પછી આપણે વિધિ પૂરી કરીશું. હવે આગળ વધીએ, નેક્સ્ટ વિધિ પતાવીએ. આખો કંટાળો આવતો હતો ને એટલે હું બોલી. બાકી જે વિધિ જે સમય કરવાની હોય ત્યારે જ કરવાની. તમે લોકો જાઓ, હું કંઈ બનાવું છું. કહા ફસી कैसे फंसी पापे बच्चा लतसी. બસ દિશા, બેટા તું જે સ્વીટ ડિશ બનાવે ને એ સાકર ફ્રી બનાવજે. શું છે, અમે બધા હેલ્થ કોન્શિયસ છીએ, અને હા, સાકર ફ્રી ત્યાં નીચે ખાનામાં છે. હા, ચાલ દિશા, ચાલ. ચારુ, હવે શું કરીશ? ચારુ, ગેસ ચાલુ કર. સાકરમાં કંઈક નાખી દઈશ એટલે કોઈ તો સ્વીટ ડિશ તૈયાર થઈ જ જશે. મમ્મી, તું અહીંયા શું કરે છે? તારી હાટુ સ્વીટ ડિશ બનાવીને લાવી છું. તારી બનાવવાની છે ને? પણ તને કેવી રીતે ખબર પડી? આપણી ત્યાંનો રિવાજ છે. અને આઈ નો કે તો રસોઈમાં ડબ્બુ નીઢળ છે. ઠીક ઠીક, મગની દાળનો ચીરો છે. પણ મમ્મી,
આ લોકોને સાકર ફ્રી જોઈએ છે. અરે ગાંડી, એકવાર સાકર પાણીમાં મિક્સ થઈ જાય ને પછી કોઈ માયના લાલને ખબર ન પડે કે સાકર ફ્રી છે કે નોન ફ્રી. કેવો બન્યો છે શીરો? ટોપના પેટનો ખવડાવી આવી હરખી ના મને. થેન્ક યુ સો મચ મમ્મી, આઈ લવ યુ. તું ના હોત તો મારું શું થાત? હું ના હોત તો તું જ ના હોત. જા જા, બેસ્ટ ઓફ ઓલ ધ બેસ્ટ. શીમ શીમ, હું જાઉં હો. દિશા, રસોઈની એક્ઝામમાં મેં બનાવ્યો છે શીરો ને હવે તને મળશે શીરો. હાશ, બચી ગઈ. પહેલી વાર રસોડામાં મારી ચારુની લાજ બચી ગઈ. આ ડબ્બો એ ક્યાંથી આવ્યો? કોણે કાઢ્યો ફ્રીજમાંથી? જોવા દે અંદર શું છે. હાય હાય, મેં ભાગો માર્યો. શીરો અહીંયા છે તો હું દહીં આપી આવી. એ શ્રીનાથજી બાવા, મારે કઈ કરવું પડશે. મારી ચારુની રક્ષા કરજો. ઓહ ચારુ, મારી સ્વીટ ડિશ તૈયાર છે. શું વાત છે? તને રસોઈ બનાવતા આવડે છે? એક્સક્યુઝ મી, તને શું લાગે છે મારી મમ્મીએ મને રસોઈ બનાવતા નથી શીખવાડ્યું? હું જ્યારે સ્કૂલમાં હતી ત્યારે સબ્જેક્ટની બુક નહીં, હું વાંચતી હતી તરલા દલાલની રેસીપી બુક. મારા પપ્પા મને અન્નપૂર્ણા કહે છે. એમનો કહેવાનો મતલબ છે અન્નપૂર્ણા એટલે સફાજટ કરી જનારી. રસોઈ તો મારા રગ રગમાં છે. હું તો પ્રેમથી ફક્ત તપેલામાં કરચી ફેરવી દઉં અને રસોઈ અમૃત થઈ જાય છે. મેં બનાવ્યું છે. અંદર આવું કે અંદર આવ્યા પછી પૂછો છો? મમ્મી, તું પાછી અહીંયા? સાચી એટલે એટલે હમણાં અહીંયા? અરે ગમે તેમ કહો હા, પણ તમારી ચારુ રસોઈ કરવામાં બહુ પારંગત છે. હમણાં જ પોતાના વખાણ કરતી હતી. અચ્છા, તો ચારુ શું બનાવ્યું છે તે? राज को राज रहने दो, जान महफिल में फिर क्या हो. એમાં હવે રાજ શું રાખવાનું હોય? આપણે ગુજરાતીઓનું કેવું છે ખબર છે? ખાલી વાનગીનું નામ સાંભળે ને અને એમના મોઢામાં પાણી આવી જાય. અરે જોવાની વાત તો બહુ દૂરની રહી. ચાલો બેટા, શું બનાવ્યું છે કહો? धीरे धीरे बोल कोई सुनना ले कोई सुनना લે. અંતાક્ષરીના મૂડમાં આવ્યા. ધીરે ધીરે શું કામ બોલું? મેં કઈ ચોરી થોડી કરી છે. મેં તો મગની દાળનો શીરો બનાવ્યો છે. અરે, મેં તને ભૂલથી બીજો ડબ્બો આપી દીધો છે. તેમાં શીરો નહીં દહીં છે. હે ભગવાન, હવે ડબ્બો ખુલશે ને પકડાઈ જશે મારી છોકરી. અરે મેડમ, મગની દાળનો શીરો મને તો બહુ જ ભાવે. લાવ ચખાડો. શુગર ફ્રી છે ને? ભલે, તો હું રોજા લાવું. મમ્મા, તું આવી શું ને જાય શું છે? મારી હાથનો મગની દાળનો શીરો તો ચાખતી જા. એક વાત કહું, આ સમયે મગની દાળનો શીરો ન ખવાય. આપણા દેશનું એ જ બેડ લક છે. આપણે જે વાત માનવી પડે એ કોઈ બીજાએ જ કેવી હોવી જોઈએ. શાસ્ત્રમાં લખ્યું છે કે આપણી પોતાની વાત તો માનતા જ નથી. મમ્મી, આજનો દિવસ શાસ્ત્ર ભૂલી જા. આજે મારા હાથનો મગની દાળનો શીરો તો બધા ખાશે જ. હમણાં હું ડબ્બો ખોલીશ અને ઘર મહેક મહેક થઈ જશે. નેકી ઓર પૂછ પૂછ કરો મહેક મહેક. ખુલ જા સિમ સિમ. ચાલો બેટા, આવું નહીં કરો. જલ્દી ચખાડો ને શીરો. મારો ફેવરિટ છે મગની દાળનો શીરો. વેવાણ, વેવાઈ, હું જાઉં. હા, હું નીકળું. જય શ્રી કૃષ્ણ વેવાણ, જય શ્રી કૃષ્ણ વેવાઈ. આ ચારુ બેટા, ડબ્બાનું ધ્યાન રાખજે. હા, આવજો. ચલો વહુ બેટા, હવે ચખાડો ને પ્લીઝ. ના, સૌથી પહેલા શીરો હું ચાખીશ. હા, તું તો રઘુપતિ રાજારામની શબરી ખરી ને, પણ આ ચારુની શબરી હું છું. હે? એટલે કે ચારુનો સગ્ગો પતિ હું છું. એટલે પહેલા શીરો હું ચાખીશ તો ચારુ છો. અચ્છા, તું દિશાને ચખાડવા માંગે છે ફર્સ્ટ? ઓકે, એઝ યુ વિશ.
વેરી ગુડ. તો પ્રભુ ચાખશે ભોગ ને પછી બધા ભક્તોને મળશે પ્રસાદ. આહા આહા. હે ભગવાન, પ્રસાદની તો તમે ચિંતા નહીં કરતા મારા શ્રીનાથજી બાવા. હે કૃષ્ણ કનૈયા, હે નંદના લાલ, હે માખણ ચોર, હે મુરલી મનોહર, હવે મારી ચારુની લાજ તારા હાથમાં છે. જેમ વસ્ત્રહરણ વખતે દ્રૌપદીના ચીર પૂર્યા હતા તમે, તેમ દહીંના ડબ્બામાં મગની દાળનો શીરો પૂરજો. જો તમે આવું કરશો ને તો હું દ્વારકા સુધી ચાલતા ચાલતા મને નહીં ફાવે. કોને મોકલું? કહું છું, સાંભળો છો? અહીંયા આવો તો. બોલો. આવતા મહિને તમારો કોઈ બહારગામ જવાનો પ્લાન છે? ના. હાશ, તો ભગવાન આવતા મહિને દ્વારકા સુધી ચાલતા ચાલતા 108 કિલો દહીં ચડાવવા તમારા ભાઈ આવશે. અરે ગીતા, આમાં તમારા ટાટિયાની કટી થઈ જાય. અરે તું એક પછી એક આ માનતા મારા નામે માનતી જાય છે પૂરી કરવા. ઘરની બહાર હું નીકળીશ ને તો જિંદગીમાં ઘરમાં પાછો નહીં આવું. ગીતા, તું એક પણ માનતા તારા નામે કેમ નથી માનતી? બોલ. સારું, તો આ માનતા હું પૂરી કરીશ. હું વીરપુર જલારામના દર્શન કરવા ટેક્સી કરીને જઈશ. ખુશ? બોલ. હે ભગવાન, કાં તો ડબ્બો ખુલ્લો જ ન જોઈએ, અને જો ખુલે તો એમાં મગની દાળનો શીરો નીકળવો જોઈએ. હે શ્રીનાથજી બાવા, હે શ્રી. મમ્મી કિચનમાં ડબ્બો આપી ગયેલી, એને કહેલું આની અંદર મગની દાળનો શીરો છે, પણ એને ભગો માર્યો, એમાંથી નીકળ્યું દહીં. राज को राज रहने दो, जान महफिल में फिर क्या हो. એટલે આ ડબ્બો બદલાવા આવ્યા છે? શું બંને ક્યારના ખુસુર ફુસુર કરી રહ્યા છો? કાંઈ નહીં રેસીપી ડિસ્કસ કરી રહ્યા. હા, ધાણાજીરું કોથમીર નાખ્યા પછી ધાણાજીરું કોથમીર. એ જલ્દી શીરો ટેસ્ટ કરને. એ પાર્થ, શું લાગે શીરો જોઈને? બહુ પાસ કે ફેલ? પપ્પા, પરીક્ષામાં વિદ્યાર્થીએ પેપર કોરું મૂકી આવ્યા પછી એને પાસ થવાનો ડર જ ન રાખવાનો હોય ને. શું? અરે પાર્થ, આ શીરો જોઈને તારો ચહેરો કેમ સફેદ થઈ ગયો? અરે ના રે ના, જરા પણ નહીં. કેમ આવું હશે? શું રમૂજ કરી છે? અરે તે તો વાતાવરણ હળવું કરી નાખ્યું. પણ મેં તો કોઈ જોક સાંભળ્યો જ નથી પાર્થ. જોક સાંભળવાનો નથી, જોવાનો છે, જોવાનો. અચ્છા, દેખાડ મને પણ તો જોક દેખાડ. આવ હરક પદુડી, આવ તને દેખાડું. આવ આ જો, આ જો, આ જો છે ને સુપર ફ્રેશ જોક. હમણાં જ માર્કેટમાં ખોલ્યો છે, એટલે કે આવ્યો છે. ચલો બધા ફોટો પાડો ને અપલોડ કરવા માંડો ફેસબુક પર. ચલો જલ્દી જલ્દી. તારી પાસે તો નેટ જ નહીં હોય. ચાલો, પ્રથમ મગ્રાસે મક્ષિકા. મમ્મી, હવે શું થશે? હવે શું? હવે તું મને સંભળાવ કે મારી મમ્મીએ મને કઈ શીખવાડ્યું નથી. મને રસોઈ કરતા નતા આવડતું, ઝાડુ પોતા વાસણ કરતા કઈ નતા આવડતું. સંભળાવ, તારી મનની અંદર જે ભડાસ છે બધી કાઢી નાખ, લેકિન મેં ચૂપ રહુંગી. રડાવી દીધી. પહેલા જ દિવસે તમે લોકોએ મારી વહુને રડાવી દીધી. પપ્પા, આયુર્વેદમાં લખ્યું છે કે રડવું આંખો માટે સારું હોય છે અને આંખો સાફ થઈ જાય છે. અને આમ પણ કન્યા વિદાય વખતે આ ક્યાં રડેલી? એ તો બિચારો પાર્થ રડ્યો હતો. અને આ હરક પદોડી માંડવેથી સીધી દોડીને આપણા બારણે આવીને ઊભી રહી ગઈ. મમ્મી કેવડાવવાને લાયક નથી તું. કઈ જાતની માં છે તું? વૈષ્ણવ, અરે શીરાની બદલે દહીં દઈને આવી તું. હરી હરી ભારે કરી, ભૂલથી મિસ્ટેક કરી. અરે આને મિસ્ટેક ન કહેવાય, આને મહા મિસ્ટેક કહેવાય. દુશ્મનના કેમ્પમાં તો ખીર વેચાતી હશે. ખીર નહીં, દહીં. પપ્પા, મમ્મી દહીં આપી આવી છે. તું દિમાગનું દહીં નહીં કર. મારી દીકરીને કેટલું સાંભળવાનું થયું હશે. અરે આ તો પાડાને વાંકે પખાલીને ડામ. પણ પપ્પા, પાડો તો પુરુષવાચક શબ્દ છે, જ્યારે મમ્મી તો પાડીને વાંકે પખાલીને ડામ.
અત્યારે એ કહેવત મહત્વની નથી. હું એક કામ કરું છું, એ લોકોને જઈને કહી આવું છું કે આમાં ચારુનો કોઈ વાંક નથી. હરી હરી ભારે કરી. વાહ! એટલે હવે યુદ્ધ પતી ગયા પછી તું ન્યા જઈને બ્યુગલ વગાડશે? અરે ચારુ મારી દીકરી છે, મારી. એને ભૂલ કરવાનો અધિકાર છે. વાહ મોગેમ્બો વાહ. એ ભૂલ કરે તો તમે વરસાવો ફૂલ, અને અમે ભૂલ કરીએ તો અમને બનાવો એપ્રિલ ફૂલ. Shut up, you bloody fool. અરે આમ પણ તું દેશને કામ આવે એમ નથી. કમ સે કમ ઘરમાં તો કામ આવીને બતાવ. છા દુશ્મનની છાવણીમાં જઈને જાસૂસી કરીને આવ.